તો એ ઢીંગલી કઈ રીતે બનાવી આપણે વિડીયોમાં શીખીશું। આ ઢીંગલી છે ને આપણે તો પહેલાં ગૂંથી નાખીએ ત્યારે આપણે આપણે પહેલાં ઘણા વિડીયો બનાવેલો છે એમાં એટલી ઢીંગલી ગૂંથીને આપણે ઉપર ડિઝાઇન કરીને તો કરવી આ વિડીયો શીખવાના છે। તો પહેલાં જો આ રીતનું છે ને વચ્ચે દોરીને ગાંઠ મારીને પછી આ રીતની સાંકળી પડી દેવાની છે। પછી જો અહીંયાથી આને છે ને ગાંઠ પાડી દઈએ પછી પાછી આપણે ઉપરથી દોરી બાંધી પછી નાથી સાંકળી પાડી લેવાની છે। અહીંયાથી જો આ રીતની સાંકળી પડે ને આની હેઠેથી આ રીતનો આપણે આ રીતનો આકાર પાડીને ગૂંથી લેવાનું છે। તો આ રીતના હવે સાંકળી પડીને સાંકળીને ઉપરથી પાછું આપણે ગૂંથી નાખવાનું છે। સાંકળી પડીને ચારે ફરતે આપણે ગૂંથી લેવું આ રીતનું જે રીતનું ગૂંથીએ છે એ રીતનું આપણે ચારે ફરતે આ જે રીતનું પોપટી દોરાથી સાંકળી પડી ને એ પોપટી દોરામાં ચારે ફરતે આ રીતનું આપણે ગૂંથી લેવું। તો આ રીતનું પોપટી દોરાથી ગૂંથી લીધું આપણે પછી પાછી છે ને આપણે જે રીતની સાંકળી પડતી એ રીતની આપણે પાછી સાંકળી પાડી લેવાની છે। એ જ રીતનું જો આપણે ઓલી સાઈડ ગૂંથું ને એ રીતનું આ સાઈડેથી આપણે સાંકળી પાડીને ગૂંથી લેવાનું છે। તો આ રીતનું જો આવું પડ્યું એ રીતના આપણે આ બાજુ ઓલું સાંકળી પાડી દીધી ને હવે એ સાંકળી પાડીને એની અંદરથી પણ આપણે ચારે ફરતી ગૂંથી લેવું। તો એમાં ચારે ફરતી આ રીતનું ગૂંથી નાખ્યું પછી આ રીતને આપણે ગૂંથીને આપણે તો આ રીતનું ચારે ફરતી ગૂંથી નાખો એટલે આપણે છે ને ઉપરની ડિઝાઇન પડી હવે આપણે ઉપર અહીંયા છે ને અહીંયાથી આપણે દોરાની ગાંઠ મારી દીધી પછી ત્રણની સાંકળી પડવાની છે। ત્યાં આ રીતનું બાજુમાંથી ગૂંથી લેવાનું છે। તો અહીંયાથી આપણે પોપટી દોરો બાંધી લેવું। તો પોપટી દોરો બાંધી પછી આપણે પાછી ત્રણની સાંકળી પાડી લેવાની છે। 3, 4, 5, 6, 6ની સાંકળી પાડવાની છે। 6ની સાંકળી પાડીને આ રીતનું પછી ચારે પરથી ગૂંથી લેવાના છે। તો સાંકળી સની પાડી પછી બાજુમાંથી આ રીતનું ગૂંથી લેવાનું। એ રીતના આપણે થેકલા ગૂંથી લેવાનું એટલે આપણી ઢીંગલી બનીને તૈયાર થઈ જાય।
જો આપણે આ રીતની ઢીંગલી બની ગઈ હોય ને